મહાપ્રભુજી કહે છે ભગવાનના માટે આ બધું સામાન્ય વાત છે હો. ગિરિરાજજી ઉપાડો એની માટે હાવ સામાન્ય છે. એક બાજુ કૃષ્ણનો ભાવ છે, એક બાજુ ભક્તોનો ભાવ છે, ગોપી અને ગોવાળોનો ભાવ છે. બધી ગોપીઓ અને ગોવાળોને કૃષ્ણએ કીધું કે તમે બધાય મારા શરણે આવી જાઓ, આપણે બધા ગિરિરાજજીના શરણે આવી જાઓ. બધા વિચાર કરે છે આ કનૈયો છે કઈ નક્કી નહીં હો. એ આપણે અંદર ગયા ને જો આ પર્વત નીચે મૂકી દીધો તો એકઈના ફૂલે પધરાવા મળશે નહીં. આવું કીધું કે નહીં? આમાં લખેલું છે. ગોવાળિયાઓને સંશય થયો. નાનો અમથો બાળક 7 વર્ષનો બાળક ગિરિરાજજીને ઉપાડે છે, પણ છેલ્લે ઈ જ ગોવાળિયાએ મનને અંદર મનાવી લીધું. મનને આ કનૈયાની તાકાત નથી. કોની તાકાત છે? તો કે જેની આપણે પૂજા કરીને એ ગિરિરાજજીની કૃપા છે. અને ગિરિરાજજી હાથે થઈને ઉઠી ગયા છે. અને પછી તો કૃષ્ણે બધાને પોતાના પાસે બોલાવ્યા. તત્વા માત્સરણમ ગોષ્ઠ, બધા અંદર આવી જાઓ. અને જેવા બધા અંદર આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કર્યા. હવે આ 7 દિવસ સુધી ધારણ કર્યા એમાં અલગ અલગ ભાવ બતાવ્યો છે. કનૈયાએ આ ગિરિરાજજી ધારણ કર્યા તો 7 દિવસ સુધી વેણો વગાડી કે નહીં વગાડી? કયો જોઈ? નહીં વગાડી હોય. કનૈયો વેણો વગાડ્યા વગર રે જ નહીં કોઈ દી. અને વેણું વગાડવી હોય તો 2 હાથે આમ વગાડવી પડે ને, તો વેણું વાગે. તો પછી 2 હાથે વેણું વગાડી હોય તો આ ગિરિરાજજી કેવી રીતના ભાઈ આમ ટટાર રહી જાય? તો કે ભગવાન જ્યારે વેણું વગાડે છે ને ત્યારે કૃષ્ણના વેણુના ફૂંક દ્વારા, આમ વેણું વાગે તો ફૂંક નીકળે ને, એ ફૂંકના દ્વારા આમ ગિરિરાજજી સ્થિર થઈ ગયા. બીજો એક ભાવ છે કે જ્યારે શ્રી કૃષ્ણે ગિરિરાજજીને ધારણ કર્યા ને ત્યારે હારો રાધાજી પણ હતા. રાધાજીએ કનૈયાને કીધું, કનૈયા તું વેણું વગાડ અને હું ગિરિરાજજીને ધારણ કરું છું. અને રાધાજીએ ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને એક બીજો ભાવ છે, બધા ગોવાળિયાએ પોતપોતાની લાકડીનો ટેકો રાખ્યો. તમે આ છબી જોયા હશે. જ્યારે શ્રી કૃષ્ણે ગિરિરાજજીને ધારણ કર્યા ત્યારે ગોવાળિયાઓએ આમ લાકડી રાખી હો. બધા ગોવાળિયાઓએ. કનૈયો એકલો કષ્ટ ઉપાડે એની કરતા આપણે હોતે લાકડી. કૃષ્ણનો જબરજસ્ત મેસેજ છે, પ્લીઝ સાંભળજો. કૃષ્ણ તમને ને મને મેસેજ આપે છે, સમાજમાં કોક સારું કામ કરતો હોય, ગિરિરાજજી ઉપાડતો હોય ને, તો આપણે હોતે લાકડીનો ટેકો આપવો જોઈએ. ખાલી અહીંયા એમને ગમે ત્યાં તમે જાઓ, કોઈ માણસ સારું કામ કરતો હોય ને હંમેશા માટે એને પ્રોત્સાહન આપો, લાકડીનો ટેકો આપો. સમાજમાં કોક સારો માણસ સારું કામ કરતો હોય તો હંમેશા માટે નિંદા ન કરો, એને ટેકો આપતા શીખો. આજે સમાજમાં મોટા મોટી તકલીફ એક જ છે, એક માણસ સારું કામ કરતો હોય ને ટાટિયા ખેંચવાવાળા બીજા ઘણા હોય હો. ઘણા ટાટિયા ખેંચતા હોય. આમ થોડું કરાય, તું કરી તો જો, ખબર પડે કેટલા વીએ હો થાય. 2 શબ્દ હારા બોલતા માણસને નથી આવડતા. બહુ સરસ કર્યું એટલું બોલો ને તો ઓલાને ભાર આપમેળે ઓછો થઈ જાય. પણ કોને ખબર, માણાનો સ્વભાવ છે કોઈ દી વખાણ કરતા આવડ્યા જ નહીં એને. સુખી થવું હોય તો હંમેશા માટે કોઈ માણસ સારું કામ કરતો હોય. શ્રી કૃષ્ણે જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા, ગોવાળિયાઓએ બધાએ લાકડીનો ટેકો આપ્યો. અને ઈમાનદારીથી કહું છું સાહેબ, દુનિયામાં સારા માણસો બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે હો. અત્યારના સમયમાં સારા માણસોની બહુ અછત થઈ ગઈ છે. વારા ઘડીએ નડવા વાળા બહુ જોવા મળશે તમને. બધી જગ્યાએ જોવા મળશે, બધી ફિલ્ડમાં જોવા મળશે. સારા માણસોની અછત થઈ ગઈ છે. અને સારા માણસ જ્યારે કામ કરતા હોય તો બીજા સારા માણસોએ હંમેશા ટેકો દેવો જોઈએ. અને ટેકો દેશે તો સામેવાળા માણસને ઓર સારા કામ કરવાનું મન થાય. આ કથામાંથી મેસેજ લઈને જાજો. સુખી થવું હોય તો કૃષ્ણ કહે છે, હું સમર્થ છું, છતાં પણ ગોવાળિયાઓએ ટેકો આપ્યો. મજાની વાત, જો ટેકો આપ્યો એટલે બન્યું એવું, બધા ગોવાળિયાઓના મનમાં અભિમાન આવ્યું. ગોવાળિયાઓના મનમાં અભિમાન આવ્યું કે આ તો મારી લાકડી છે ને એટલા માટે ગિરિરાજજી સ્થિર છે. કાનાની કાંગળી નહીં હો, મારી લાકડીના કારણે ગિરિરાજજી સ્થિર છે. બસ એ જ સમય ભગવાન કૃષ્ણ મનોમન જાણી ગયા, બધા ગોવાળિયાઓના મનમાં અભિમાન આવ્યું છે. અભિમાન દૂર કરવા માટે ઠાકુરજીએ ગોવાળિયાઓને કીધું, ગોવાળિયાઓ તમારી લાકડી જો રાખો ને તો ઘડી વાર મારી આંગળી લઈ લો થોડી વાર માટે.
બધા ગોવાળિયા એક સાથે બોલ્યા, હા હા કનૈયા તારી આંગળી લઈ લે, અમે છીએ ને અમારી લાકડી છે ને. ભગવાને કીધું આ અભિમાનનું સૂર છે હો. બસ ઈ સમય ઠાકુરજીએ જ્યાં આંગળી આમ લીધી ને ત્યાં તો પર્વત આવ્યો હેઠો, અને જ્યાં હેઠો આવ્યો તો એક સાથે બધાએ રાયડું પાડવા લાગ્યા, એ કનૈયા બચાવ, એ કનૈયા બચાવ. કનૈયાએ પાછા ગિરિરાજજીને ધારણ કર્યા. 7 દિવસ સુધી આ લીલા ચાલી.